બાકરોલ ગેટથી જોરગામ સુધીના દબાણોનો આજે સફાયો કરવામાં આવ્યો છે। દબાણકારોને વારંવાર નોટિસ ફટકારવા છતાં દબાણો નહીં હટાવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આણંદ જિલ્લાના બાકરોલ ગેટથી શરૂ થતા જોરગામની બંને તરફ છેલ્લા કેટલાક સમયથી દબાણકારો દ્વારા દબાણ ખડકી દેવામાં આવ્યા હતા। જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણકારોને 3 વખત દબાણો દૂર કરવા નોટિસ ફટકારી હોવા છતાં દબાણકારો દ્વારા દબાણો દૂર નહીં કરાતા આખરે માર્ગ મકાન વિભાગ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે બાકરોલ ગેટથી જોરગામની બંને સાઈડ પરના માર્જિનમાં આવતા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અંદાજિત 100 જેટલા દબાણોનો આજે સફાયો બોલાવવામાં આવ્યો છે। આ વડતાલ જોડ બાકરોલ આપણો રાજ્ય ધોરીમાર્ગ છે અને એના ઉપર ઘણા સમયથી દબાણકર્તાઓએ કાચા પાકા બધા જે બી દબાણ કર્યા હતા એના માટે અમે લોકોએ 15 દિવસ પહેલા નોટિસ ઇસ્યુ કરી હતી અને એ લોકોને સ્વયં દબાણ દૂર કરવા માટે જાણ પણ કરવામાં આવેલ, પરંતુ એ લોકોએ દૂર કર્યા નથી। એટલે આજે આપણે પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્ર સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે। અંદાજે 125 જણને નોટિસ આપી હતી આપણે અને એમાં હવે રસ્તામાં જે પણ આગળ આવે એ પ્રમાણે જે પૂરેપૂરા 125 જણ દબાણ દૂર કરવાનું આયોજન છે। સાહેબ, આગામી સમયમાં કેટલા દબાણો દૂર કરવાની યોજના છે આપની સાથે? આગામી સમયમાં અત્યારે આજે વડતાલ જોડ બાકરોલ રોડનું આયોજન છે, એ પછી અમે લોકો આણંદ લીંગડા ભાલેજ રોડ ઉપર પણ દબાણ દૂર કરવાના છે, ત્યારબાદ વિદ્યાનગર લિંક રોડ ઉપર પણ દબાણ દૂર કરવાના છે। એટલે આપણા આણંદ જિલ્લાને જે કંઈ પણ સ્ટેટ હાઈવે છે એ તમામ રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાના છે।